ઇટ્સ ડિપેન્ડ. અને આ તમે આ પ્રોસેસ ચાલુ કરી તો એ તમે પોતે જાતે કરી હતી કે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ તમે આ પ્રોસેસ કરી હતી? હું કોઈ કોસ્ટલી મિસ્ટેક સપોર્ટ કરવા નહોતી માંગતી, એટલા માટે મેં કન્સલ્ટન્સી થ્રુ કરાવ્યું હતું. અને મારી કન્સલ્ટન્સી સુરતમાં છે, ઇમિગ્રેશન સ્કાઉટ, જેમણે મને પ્રોસેસની અંદર ફૂલ્લી હેલ્પ કરી છે, એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધેમ. તો કેવા પ્રકારનો સપોર્ટ એ લોકોએ પ્રોવાઈડ કર્યો હતો અને કઈ તમારે પે કરવું પડ્યું, કેટલું પે કર્યું તમે એના વિશે જરા ઇન્ફોર્મ કરો તો સારું. મેં કોઈ સિંગલ પેની બી મેં એમને પે નથી કરી, અને હું અહીંયા જર્મનીમાં છું. અને જ્યારે ક્વોલિટી ઓફ સપોર્ટની વાત કરીએ તો ધેર વોઝ અ ટ્રાન્સપરન્સી. ઈચ એન્ડ એવરી સ્ટેપ વિશે એ લોકો મને જણાવતા હતા કે તમારું અત્યારે આ ચાલી રહ્યું છે, હવે આપણે આ રીતે કરીશું. ઈચ એન્ડ એવરી સ્ટેપની અંદર ઇવન લેંગ્વેજ બી મેં એમના થ્રુ શીખી છે, તો ઇવન લેંગ્વેજમાં બી એ લોકો મને ખૂબ સપોર્ટ કર્યો છે. લેંગ્વેજ એટલે ઇન્ડિયામાં જ તમે લેંગ્વેજ શીખવા માટે પણ કન્સલ્ટન્ટ થ્રુ કર્યું હતું આ બધું? લેંગ્વેજ થી લઈને વિઝા પ્રોસેસ સુધીનું બધું જ. અને વિઝા પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગે અંદાજે? વિઝા પ્રોસેસ અગેન તમારી 2 to 3 months. અને આ કન્સલ્ટન્ટ તમને મળ્યા તો એમાં તમને એવી કઈ બીક હતી કે આ જેન્યુઅન છે કે કોઈ સ્કેમ છે, કે કોઈ માણસને આ કેમ આઈડેન્ટિફાઈ કરવું કે આ માણસ જેન્યુઅન છે અને આ માણસ સ્કેમ છે, આનાથી દૂર રહેવું જોઈએ? તો શુગર કોટેડ વર્ડ્સ તો ઇમિગ્રેશન સ્કાઉટ સાથેથી મને નથી સાંભળવા મળ્યા, પણ ધેર ઇઝ અ ફ્યુ કન્સલ્ટન્સી જે મને ખબર છે ત્યાં સુધી, કે લોકો વાત કરતા હોય છે કે 2 થી 3 મહિનામાં વિઝા, અને તમે મળી જશે, તમારે આટલું પે કરવું પડે. તો I would like to say that you don't need to pay a single rupee for that. અને 2 થી 3 મહિનામાં વિઝા મારા ઓપિનિયન પ્રમાણે પોસિબલ જ નથી, કેમ કે ઓલરેડી આ પ્રોસેસ થોડી લાંબી છે અને પેશન્સફુલ છે. તો બી અવેર ઓફ ધેટ. જર્મન લેંગ્વેજ શીખવા માટે પણ કોઈ જાતનો ચાર્જ નથી હોતો કે ખાલી આ પ્રોસેસની એપ્લિકેશન માટે કોઈ ચાર્જ નથી લેતા? એના વિશે ડિફરન્શિએટ થોડું. જર્મન લેંગ્વેજની ફીસ ઓફકોર્સ એ ટાઈમે મેં પે કરી હતી, બટ અકોર્ડિંગ ટુ માય એજન્સી ધેટ વુડ બી રિફંડેડ ટુ મી ઇન અ ફ્યુ ટાઈમ. એટલે કોણ રિફંડ કરશે? It from the employer probably. ઓકે, તમારી જે હોસ્પિટલ સિસ્ટમ છે એમાંથી તમને જર્મનીમાંથી જ મળશે પાછી. અને અહીંયા આવતા પહેલા તમારે હોસ્પિટલ તરફથી કોઈ જોબ કોન્ટ્રાક્ટ જોઈએ ખરા? જર્મનીમાં જ્યાં જગ્યાએ તમારે અપ્લાય કરવાનું હોય એનો જોબ કોન્ટ્રાક્ટ પહેલા તમારે હોવો જોઈએ તમારી પાસે, અને જો હોવો જોઈએ તો એ પ્રોસેસ કેટલી ડિફિકલ્ટ હતી? તો હવે જોબ કોન્ટ્રાક્ટ માટે અગેન મેં મારી કન્સલ્ટન્સી થ્રુ કર્યું હતું, તો એ લોકોના કોન્ટેક્ટ થ્રુ મારું ઇન્ટરવ્યુ થયું હતું અને મેં જે પહેલા ટ્રાયમાં ક્રેક કર્યું હતું. અને જ્યારે હવે એમ્પ્લોયર છે આપણી જોડે, તો એ એમ્પ્લોયરે જ આપણી પ્રોસેસ પછી જોવે છે કે એ લોકો હેલ્પ કરે કે કઈ રીતે મારું ડિગ્રી રિકોગ્નિશન અહીંયા એપ્લાય કરવાનું છે. અને